હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પોઈસામાં નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને આપણે નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં એના નદીની સામે નર્મદા નદી છે ને, ભંડારી કરીને સરસ મજાનું બહુ ઐતિહાસિક ધામ છે. તમે દોસ્તો પોઈસા દર્શન કરવા માટે આવો ને તો તમે અચૂક નદીની સામે કિનારે કુબેર ભંડારી કરીને ધામ છે. હું તમને અહીંથી એનો વ્યૂ બતાવું. આ હું ઊભો છું અત્યારે જે આ ધામ છે ને પોઈસા, એ મંદિરની બાજુમાં એકદમ પાછળના મેદાનમાં, જ્યાંથી તમને ટેક્સી મળી જાય છે. આ જો સામે છે તે ટેક્સી સ્ટેન્ડ છે અને અહીંયા એક પેસેન્જરના 20 રૂપિયા દોસ્તો લે છે. તો અહીંથી આપણે જવાનું છે સીધું હવે પોઈસાથી જવાનું છે સીધું કુબેર ભંડારી જઈને હું તમને બધી મંદિરની માહિતી આપીશ, ત્યાં શું શું સગવડ છે એના વિશે પણ માહિતી આપીશ. દોસ્તો જો સામું દેખાશ ને, એ દેખાય છે કુબેર ભંડારી મંદિર. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આ જગ્યા તમને જે દેખાય છે ને, આ જગ્યાએ આપણે જવાનું છે નદીને સામે કિનારે. તો દોસ્તો આપણે નીલકંઠ મહાદેવ પોઈસાથી થોડા આગળ આવ્યા ટેક્સીમાં, અને તમે જોયું ને આ નર્મદાના કિનારાની અંદર તે તમને બહુ સરસ મજાના ટેક્સીના ડ્રાઈવરો પણ સારા છે અને તમને સરસ મજાની વ્યવસ્થા કરી દેશે. દોસ્તો તમારું ફેમિલી સાથે હોય, નાના બાળકો હોય તો નાના બાળકોની ટિકિટ પણ એ લેતા નથી. જો સામે દેખાય છે ને નર્મદા મૈયા, તેમાં આપણે હોડીમાં બેસી સામે હવે કુબેર ભંડારીના દર્શન કરવા માટે જઈએ. તો દોસ્તો આપણે કુબેર ભંડારી જે મંદિર દર્શન કરવા જઈએ ને, એટલે તમારે જે આ પોઈસા મંદિર છે ને ત્યાંથી હોડીમાં બેસવાનું હોય છે. ઉનાળામાં દોસ્તો જો આવી રીતના એનો પટ આખો ખાલી હોય છે, પણ અહીંયાથી તમને હોડીની સગવડ મળી જાય. એક વ્યક્તિના 50 રૂપિયા છે. બાળક નાનું હોય તો એના પૈસા નથી, પણ 8 વર્ષની ઉપર હોય તો એની તમારે ટિકિટ લેવી ફરજિયાત છે દોસ્તો. અને અહીંયા તમે નાહવા આવો તો બહુ ઊંડા પાણીની અંદર તમે આવતા નહીં દોસ્તો, કારણ કે તણાઈ જવાની અથવા ડૂબી જવાની ભીતિ રહેશે દોસ્તો. તો તમારે જેમ સેફટી રહે તમારા પરિવારની, એ રીતે તમે આ નાહવા આવો તો પણ એ રીતે નાહજો દોસ્તો. તો ચાલો આપણે ટિકિટ લઈ અને જઈએ સીધા કુબેર દાદાના દર્શન કરવા માટે. તો દોસ્તો સામે કાંઠે પોઈસાથી આપણે હોડીમાં બેસી અને કુબેર ભંડારીના મંદિરના પગથિયા સુધી આપણે પહોંચી ગયા છીએ. આ છે નર્મદા મૈયાનો ઘાટ અને અહીંયા આપણને હોડી આપણને અહીંયા ઉતારી દેશે દોસ્તો.
તો આપણે હવે અહીંથી સીધું જવાનું છે કુબેર ભંડાર એટલા પગથિયા ઉપર સીડી ચડી અને મંદિરના દર્શન કરવામાં. તો ચાલો જઈએ ઉપર કુબેર ભંડારીના મંદિરના દર્શન કરવા માટે. ત્યાં જઈશું, દર્શન કરીશું અને તો દોસ્તો મહાકાળી માનું પ્રાચીન મંદિર છે, બહુ જૂનું છે અને ત્યાંથી પછી અંદર જાઓ એટલે કુબેર ગુફા છે અને કુબેર ગુફાની અંદર આપણે અંદર દર્શન કરવાના છે. जी ब्रह्मा जी के परपोता है, महर्षि विश्वा के पुत्र है, रावण के बड़े भाई. रावण ने जब सोने की लंका में गद्दी से उतारा था तब यहाँ पे आए थे, छुप के शरण लिए थे माँ काली के. तब अपने परदादा ब्रह्मा के कहने पे 4 शिवलिंग स्थापित किए, 3 यहाँ पे, 1 ऊपर. जब 3 शिवलिंग एक साथ रहते हैं ना तो वो दिन मुक्तेश्वर महादेव कहलाते हैं. ये ब्रह्मा है, विष्णु महेश, और ऊपर है कुबेर के ईश्वर कुबेरेश्वर महादेव. कठिन तपस्या किए कुबेर जी, तो अमावस्या के दिन तीनों देवता प्रकट हुए, वरदान दिए. वरदान मिलने के बाद कुबेर जी ऊपर वाले शिवलिंग में विराजमान होकर फिर रावण से लड़ने गए. फिर रावण मार के भगाया. तब शिव जी के कहने पे एक बार अम्बा जी की तपस्या किए, फिर लौट के आए. ऊपर देखो ना कुबेरेश्वर महादेव के ऊपर अम्बा जी की तपस्या किए थे. तो अमावस्या के दिन ही माँ अम्बा और शिव जी प्रकट हुए. तो शिव जी ने उसी समय कैलाश लोक के बगल में अलकापुरी बना के वहाँ बोले कि अब तुम यहाँ पे ब्रह्मांड पे शासन करो. और माँ अम्बा ने उनको अपने सुरक्षा के घेरा में लिया कि अब तुम्हारा कोई अहित नहीं करेगा. यहाँ से जो वरदान मिला इनको, ब्रह्मा जी ने स्वर्ग का और देवताओं का जितना धन है उसका कोषाध्यक्ष बना दिया, यानी खजांची. विष्णु जी ने अपनी पत्नी लक्ष्मी जी का धन का भंडारी बनाया, इसीलिए नाम पड़ा कुबेर भंडारी. भंडारी का भी मतलब वही होता है खाना या धन को मैनेज करने वाला. सबसे ज्यादा ये शिव जी ने इन्हें वरदान दिया, क्योंकि शिव जी के ये इकलौते ये मित्र है और कोई देवता मित्र नहीं है, यही मित्र है. नंदी भगवान के साथ इनको अपना द्वारपाल बनाया, अपने साथ ये दिक्पाल बना दिए. शिव दिक्पाल का मतलब होता है दिशाओं के मालिक. तो कुबेर जी और शिव जी उत्तर दिशा के मालिक हैं. इसीलिए देखोगे ना शिवलिंग की जल की धारा किस ओर गिरती है, कभी गौर की हो, गौर करना उत्तर की दिशा. धन के लिए भी कहता है तो उत्तर दिशा की. और यक्षों के राजा जब ये बनाएगा ना तो आधा देवता और आधा असुर योनि माने पिशाच भूत जो माने. यक्षों का काम होता है ना नदी पहाड़ पर्वत समुद्र के नीचे जो भी धन है उसके ऊपर रक्षा करना. और ये किन्नर योनि के राजा है, गंधर्व योनि के राजा है. और सबसे महत्वपूर्ण वरदान दिए, जैसे गणेश जी प्रथम देवता है ना पूजनीय, उनके बिना कोई भी पूजा आरंभ नहीं होती है. विद्वान जब पंडित जी से पूजा समापन करोगे ना तो मंत्र को पुष्पांजलि दिया जाता है देवताओं को. उसमें सबसे पहले कुबेर जी को मिलेगा, तब गणेश जी को मिलेगा, तब बाकी. और हिंदू धर्म में इनको बही खाता का भी देवता माना जाता है. धनतेरस से लेकर धनतेरस चलता है. और बिजनेसमैन के ये प्रिय देवता है क्योंकि ये धन नहीं देते, धन वृद्धि करते. क्योंकि खजांची से एक बार धन लिए थे तिरुपति बालाजी माने भगवान वेंकटेश, जो अभी तक वो चुक रहा है. तो आप धन लेना है, धन वृद्धि कराना है, आपके ऊपर डिपेंड है.
થેન્ક યુ બાપુ. जैसे તો દોસ્તો અમે તો પોઈસાથી નદી કિનારે આવ્યા, પણ હું તમને મેન ગેટ બતાવવા માટે આ મેન દરવાજા તરફ આવ્યા. દોસ્તો આ તમે સામે જુઓ છો ને કુબેર ગામ, જેને કરનાળી ગામની અંદર છે. આ જે મોટર આવે છે ને એ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે દોસ્તો. તમારી પાસે વાહન કેવું વ્યવસ્થા છે દોસ્તો. અને જો તમે પોઈસાથી આવતા હોય ને નર્મદા કિનારે તો તમારે ઓડીમાં આવવું પડશે, પણ તમારી પાસે કોઈ પણ વ્હીકલ છે, માનો કે બાઇક મોટર કાર, તો તમારે આ બાજુ પાર્ક કરવા જવું પડશે દોસ્તો. આ છે કુબેર ભંડારી મંદિર, જે બાપુએ આપણા ઇતિહાસની વાત કરી ને મહાકાળી મંદિરની બાજુમાં, એ ગુજરાતમાં આ ફર્સ્ટ નંબર છે દોસ્તો. અને અહીંયા 12 માસ અન્નક્ષેત્ર ચાલુ હોય ને, ભંડારા 12 માસ શરૂ હતા ને, સાંજ સવાર ત્યાં દોસ્તો 12 માસ શરૂ હોય છે. દોસ્તો આ કુબેર ભંડારી મંદિર તમે આવતા હોય ને તો બરોડાથી 60-70 કિલોમીટર જેટલું થાય, અને સુરતથી તમે આવતા હોય ને તો 137ની આજુબાજુ થાય છે દોસ્ત. કારણ કે પોઈસાથી ખાલી નદી વટો ને તો આ બાજુ કુબેર ભંડારી મંદિર છે. બહુ જો તમે આમ બાય રોડ આવતા હોય તો તમારે 26 કિલોમીટર જેટલું થાય છે. અને તમે હોડીની અંદર તમે આવો તો તમારે ખાલી નર્મદા કિનારો જેને ત્રિવેણી સંગમ વટવાનો રહેશે દોસ્તો. તો આપણે હવે જઈએ સીધા અંદર અને ત્યાં જઈને એનો ઇતિહાસ સાંભળશું. આવી રીતનો રસ્તો છે. અહીંયા તમારે ફૂલઝાડ મૂકવાના રહેશે, અને અહીંયા તમને બાપુ પણ આવી રીતે સાંભળે છે દોસ્તો. તો જે કહો બાપુ, જય કુબેશ્વર, જય કુબેરેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. દોસ્તો અહીંયા તમે મહાદેવને ચડાવવા માટે પૂંજાપાનું શું છે બેન ચડાવવાનું? બીલીપત્ર, શ્રીફળ અને ફૂલ. કેટલા રૂપિયા? 50 રૂપિયા. દોસ્તો તમે એક પણ જબલું લ્યો અને ભોળાનાથને ચડાવવા માટે પ્રસાદી પેટે તમે જે લ્યો તો કોઈ પણ એક જગ્યાએથી લ્યો તો પણ, અને ગમે ત્યાંથી લ્યો પણ તમને 50 રૂપિયાની અંદર આ જબલું તમને મળી જશે. તો ચાલો હવે જઈએ સીધા અંદર મહાદેવના દર્શન કરવા માટે. કુબેર ભંડારી કરનારની કહેવાય, દર્શનની લાઈન છે દોસ્તો. અને આ મંદિર દોસ્તો સવારે 8 વાગ્યે ખુલ્લે છે અને સાંજે 8 વાગ્યા સુધી હોય છે. અને અહીંયા ભંડારો પણ 12 માસ હોય છે દોસ્તો. આ છે દર્શન માટેની લાઈન. જો આ છે સ્વયંસેવક ભાઈઓ છે અને અહીંયા રાત દિવસ સેવા કરે છે. તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આ કુબેર ભંડારનો પ્રસાદ કરશે દોસ્તો. અહીંયા હજારો માણસો દરરોજનો પ્રસાદ લે છે અને લગભગ સાંજે 7 વાગ્યા સુધી અહીંયા પ્રસાદી શરૂ હોય છે. તો ચાલો આપણે જઈએ ભંડારાની અંદર દોસ્તો. સવારમાં 7 થી 9 ચા નાસ્તાનો ટાઈમ છે. પછી 11 થી 2 લગીનો જમવાનો ટાઈમ છે. પછી 3 થી 4 ચા નાસ્તો અને 5 વાગે પાછું જમવાનું. 8 તો આરતી કેટલા વાગે થાય ભાઈ? 7 વાગે. 7 વાગે. સવારમાં 7. કુબેર ભંડારી અન્નક્ષેત્રની અંદર જમવા જાઓ ત્યારે જેને જે ભાવ હોય એ દાન પેટીમાં આપજો દોસ્તો. કારણ કે ધર્મની ગાડીને ધક્કો કરવા માટે કાંઈ ફરજિયાત 100 રૂપિયા જ આપવું એવું નથી, પણ 10, 5 જે તમને યોગ્ય લાગે એ તો દોસ્તો ફરજિયાત દાન કરજો, એવી મારી વિનંતી છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ સીધા મહાદેવના દર્શન કરવા માટે. કુબેર ભંડારીના દર્શન કરીશું. અરે बढ़िया भाई, बहुत बढ़िया. તો દોસ્તો કુબેર મહાદેવના અંદર દર્શન કરવા જઈએ ને ત્યારે આ રીતની લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. અત્યારે થોડીક ઓછી ગીરદી છે એટલે સંખ્યા પણ થોડીક ઓછી છે જાત્રાળુ, પણ અમુક અમાસના દિવસે અને એની અંદર વધારે ફૂલ ગીરદી હોય છે. અંદર ફોટા ખીચવાની મનાય છે દોસ્તો. આપણે ઝડપથી આમ કેમેરો ફેરવી લઈશું, કારણ કે કોઈ ટ્રસ્ટનું કે સંસ્થાનું પાલન કરવું એ ફરજિયાત હોય છે દોસ્તો.
નીલકંઠ મહાદેવની જય બોલો. મહાકાળી એકતાલ નથી થતો બરોબર. મહાકાળી. તો દોસ્તો આ તો કુબેર ભંડારી અને મહાકાળી મંદિરનો વિડીયો. દોસ્તો મેં તમને આની પૂરી માહિતી બ્લોગની અંદર આપી છે, છતાં પણ તમને કાંઈ પણ જાતની અસમજણ હોય તો મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. દોસ્તો આ જેટલું પોઈસા મંદિર દૂર છે ને એટલું જ આના સામે કાંઠે આ કુબેર ભંડારીનું મંદિર છે. પણ આ મંદિરની વિશેષતા એ છે દોસ્તો કે અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર શરૂ હોય છે અને જો આ યજ્ઞ હવન હોમ સંભળાશ ને એનો તમને પૂરેપૂરો લાભ મળશે. તો મળીએ દોસ્તો બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.